નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સારવણી ગામમાં રહેતા 43 વર્ષીય મહિલાનું લેપ્ટોસ્પાયરોસિસથી મોત નીપજ્યું છે। એક વર્ષ પૂર્વે શરૂઆતમાં થોડા દિવસ રૂમલા સીએચસી ખાતે સારવાર આપવામાં આવી હતી। તબિયત વધુ બગડતા મહિલાને સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડવામાં આવી હતી। તબીબોએ શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાના કારણે વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા તેના ઘર અને આજુબાજુમાં ફોગિંગ કરવામાં આવ્યું, પરંતુ લેપ્ટોસ્પાયરોસિસના લક્ષણો જણાતા તેનાથી મોત હોવાનું સામે આવ્યું। મહિલાનું મોત થતાં પડવેલ પીએચસીના સ્ટાફ દ્વારા સારવણી ગામમાં ઘરે ઘરે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે લોકોને રૂબરૂમાં ડોક્સીસાયક્લિન ગોળી પીવડાવવામાં આવી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેશ। હિતેશ, શું છે વધુ વિગતો? વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસિસનો રોગ સૌથી વધુ જોવા મળતો હોય છે। જો કે દર વર્ષે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં પણ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સારવણી ગામમાં રહેતા 43 વર્ષીય મહિલાનું મોત થયું છે। આ મામલે આરોગ્ય વિભાગ અલર્ટ બન્યું છે અને હાલ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। ડાંગરની ખેતી કરતી વખતે ઉંદરોના પેશાબને કારણે જે સંક્રમણ હોય છે તે ફેલાય છે અને તે સંક્રમણ જે છે ખેડૂતોને મોટા ભાગે થતું હોય છે, મજૂરોને થતું હોય છે। આ સંક્રમણની અસર એક મહિલાને થતા હાલ નવસારી જિલ્લાનું આરોગ્ય વિભાગ અલર્ટ બન્યું છે અને સર્વેની કામગીરી શરૂ કરી છે। ડેન્ગ્યુના સર્વે પણ શરૂ થયા છે, સેમ્પલિંગ લેવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।